સૌથી પહેલા ભાવનગરના કલેક્ટરને એક બે નહીં પરંતુ 3 ફોન કર્યા, સાદા 3 માંથી એક પણ ફોન ન ઉપાડ્યા. જેવો જ વોટ્સઅપ કોલ અધિકારીને જાય છે તરત ફોન ઉપાડીને જવાબ આપે છે. અધિકારી સાથે વાતચીત થઈ ત્યારે તમને કહ્યું કે મને આ મામલે કોઈ જાણ નથી, તમે એ વિગત મને પૂરી મોકલો, ત્યારબાદ હું તમને જાણી અને તપાસ કરીને કહું છું. ત્યારબાદ આપણે નૈતિકતાના ધોરણે જેમની તાબાના હેઠળ કર્મચારીઓ આ કામકાજ કરી રહ્યા છે, પ્રતિભા દહિયા, તેમને આપણે ફોન કરીને પૂછવાનો પ્રયત્ન કર્યો. તેમને જાણ્યું, તેમને પૂછપરછ કરી કે બેન, તમે જે ડિપાર્ટમેન્ટની અંદર કામ કરી રહ્યા છો, તમારા વિભાગની અંદર આ પ્રકારનું એક રૂપિયા ઉઘરાવવાનું, એક ભ્રષ્ટાચારનું એક બોરિંગ ચાલી રહ્યું છે, શું તમને ખબર છે કે કેમ? આ પ્રકારના ગંભીર સવાલો આપણે તેમને પૂછ્યા અને સવાલો પૂછતાની સાથે જ તેમને પણ આપણને જવાબ આપતા માત્ર ને માત્ર શું કહ્યું, તો જવાબ આપતા માત્ર ને માત્ર તેમને વોટ્સઅપ કોલ ઉપર જવાબ આપે છે. સાદો ફોન તો તેઓએ પણ નથી ઉપાડ્યો અને અંતે તેઓએ વોટ્સઅપ કોલ ઉપાડતા જવાબ પણ આપ્યા. અને હમણે જ્યારે ભાવનગરની અંદર આપણે મેસેજો સર્ક્યુલેટ કર્યા કે અમે ભાવનગરના એક એવા સમાચાર લઈને આવી રહ્યા છીએ કે જે ભાવનગરના અધિકાર રાજની અંદર એક મોટો ભૂકંપ સર્જી દે છે, ત્યારબાદ એ મેડમે એક મેસેજ કરે છે વોટ્સઅપ ની અંદર. હું મારી સ્ક્રીન પર આ બતાવું છું. આ એક મેસેજ એમના દ્વારા આવે છે અને એ મેસેજ ની અંદર વન ટાઈમ, સિંગલ ટાઈમ એ મેસેજ દેખાય એ પ્રકારનો જવાબ જે છે તે તેમના દ્વારા આપવામાં આવે છે. એક ફોટો બતાવે છે, એક ફોટો મોકલે છે, પરંતુ એ ફોટો સિંગલ ટાઈમ યુઝ, એકવાર માત્ર એ ફોટો આપણે જોઈ શકીએ પ્રકારનો ફોટો બતાવે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.